સુકોમળ સાંકળ છે, જેને જોઈને જીવવાનું બળ મળે એવો જર્જરિત કાગળ છે. ભીંજવી જાય છે લાગણીથી તરબતર એવું વરસાદી વાદળ છે. આપણા કારોબારી ગ્રુપ કહે આવા સ્નેહ મિલનનું આવા સંબંધો જ કારણ છે. આવા જ સંબંધોને સાચવવા આપણે સૌ અહીં ઉપસ્થિત થયા છીએ. તો અહીં ઉપસ્થિત થયેલા તમામ મારા પરિવારજનો, મહેમાનો, આપણા સુંદર કાર્યક્રમનું આયોજન કરનારા આયોજકો તથા સંચાલકો, પોતાની જવાબદારી ઉપાડીને તમામ કામને વ્યવસ્થિત રીતે પૂર્ણ કરનાર તમામ કર્ણવીર ભાઈઓ તથા પોતાનો કિંમતી સમય ફાળવીને અહીં ઉપસ્થિત થયેલા તમામ મંચસ્થ અતિથિઓનું હું હેતલ કગથરા આજના કાર્યક્રમનું હાર્દિક સ્વાગત કરું છું, અભિવાદન કરું છું. ફરીથી એકવાર સૌરાષ્ટ્ર કડવા પાટીદાર સમાજ પાલ અડાજણના ત્રીજા સ્નેહ મિલનમાં આપ સર્વેનું સ્વાગત છે. તમને ખ્યાલ જ છે, દર વર્ષે આપણે 2 વખત એકબીજા સાથે મળીએ. જે મેતલબેને કીધું એમ કદાચ આપણા બધાના લોહીના સંબંધ નહીં હોય, પણ લાગણીના સંબંધો આપણને બધાને મળવા માટે પ્રેરિત કરે છે. અનફોર્ચ્યુનેટલી આ વખતે બધાને ખ્યાલ જ છે, કદાચ કુદરતને 2 વખત મળવું મંજૂર નહીં હોય એટલે શરદ પૂર્ણિમાનો પ્રોગ્રામ આપણો લાસ્ટ મોમેન્ટમાં એટલે કે છેલ્લે દિવસે વરસાદને કારણે કેન્સલ કરવો પડેલો. વાતો મારે તમારી સાથે ઘણી બધી કરવાની છે, પણ હવે આપણે આપણા પ્રોગ્રામની શરૂઆત કરીએ. આપણા પ્રોગ્રામની શરૂઆત કરવા માટે સૌ પ્રથમ આપણે આપણા પ્રોગ્રામની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરશું. કહેવાય છે કે ઈશ્વર વંદના સિવાય કોઈ શુભ કાર્યની શરૂઆત નથી થતી. તો આપણે પણ આપણા આ શુભ કાર્યની શરૂઆત માં શ્રી ઉમિયાને પ્રાર્થના કરીએ કે એમની અમી દ્રષ્ટિએ આપણા સર્વ કડવા પાટીદાર સમાજ ઉપર વર્ષાવતા રહે. તો આવો આપણે મળીને રંગ ભરીએ અને આ કાર્યક્રમની શરૂઆત કરીએ. નમન કરીએ માં ઉમિયાને આપણે અને ચરણ દીપમાં દીપ પ્રજ્વલિત કરીએ. દીપ પ્રાગટ્ય માટે હું જેમના નામ બોલું છું એ થોડી ઝડપથી સ્ટેજ પર પધારે. દીપ પ્રાગટ્ય માટે શ્રી બાબુભાઈ કાવઠિયા, કાંતિભાઈ મારવાણિયા, અરવિંદભાઈ સિંહોરા, અરવિંદભાઈ ડેકીવાડિયા, શશિકાંતભાઈ સાપવાડિયા, ધીરુભાઈ ખાંટ, વસંતભાઈ ગડારા, ભવનભાઈ ભીમાણી, હર્ષુખભાઈ વૈષ્ણાણી, દિલીપભાઈ ડઢાણિયા, વાસુદેવભાઈ વરમોરા અને કાલિદાસભાઈ કુંડારિયાને હું હાર્દિક રિક્વેસ્ટ કરું છું. બોલ શ્રી ઉમિયા માત કી. 2 હાથ કરીને એકવાર જય થવા દો ભાઈ. ખૂબ જ સરસ. મા ઉમિયાના દીપ પ્રાગટ્ય સાથે આપણા પ્રોગ્રામની શરૂઆત કરી. ધીમે ધીમે આપણે આપણા પ્રોગ્રામને આગળ વધારીએ. હવે પછી માતાજીની આરતી માટે જે બહેનોના નામ બોલીએ ફટાફટ અહીં સ્ટેજ પર આવીને સમય સેવ કરવામાં મદદ કરે. માતાજીની આરતી માટે જે બહેનોના નામ છે નિમિષાબેન, જીનલબેન, મિત્તલબેન, રેણુકાબેન, મંજુલાબેન, ચેતનાબેન મોરી, હેતલબેન કણસાગરા, અલ્પાબેન, પ્રવીણાબેન,
ડેનિશાબેન, શારદાબેન દેલવાડિયા, ભાવનાબેન વડુકિયા, ચેતનાબેન વિડજા, નમ્રતાબેન વાધડિયા, કિરણબેન ખાચર અને હરસિદ્ધિબેન હેપી ખાંટ. આ બધા બહેનોને આરતી માટે આગળ આવવા માટે રિક્વેસ્ટ છે. આરતી પૂરી થશે એના પછી આપણું સ્વાગત ગીત છે અને એ સ્વાગત ગીત માટેના જે 3 દીકરીઓ છે એ પણ સ્ટેજ પર એની તૈયારીમાં રહે, સ્ટેજની બાજુમાં.
ગવાય ઉતારું આરતી રે મા ઉમિયાની આરતી રે આરતી બાદ આપણે કાર્યક્રમને આગળ વધારતા સૌ પ્રથમ આપણે આપણા કાર્યક્રમની શરૂઆત સ્વાગત ગીતથી કરીશું અને આ સ્વાગત ગીત મહિલા મંડળ દ્વારા તૈયાર કરવામાં આવેલ છે. આ સ્વાગત ગીતમાં મૈત્રી, હીર, દ્રુક્ષીએ ભાગ લીધો છે, તો હું એ ત્રણેયને વિનંતી કરીશ કે એ એમની કૃતિ રજૂ કરે. स्वागत करते हम, स्वागत करते हम, दिल से सबका स्वागत हम करते हैं. स्वागत करते हम, स्वागत करते हम, दिल से सबका स्वागत हम करते हैं. स्वागत करते हम, स्वागत करते हम, दिल से सबका स्वागत हम करते हैं.
पधारे अतिथि रूप में, महक उठी खुशबू फिजाओं में। देव पधारे अतिथि रूप में, महक उठी खुशबू फिजाओं में। मिल के करे सबका दिल से स्वागतम, दिल से स्वागतम। प्रेम यहाँ पर बरस रहा है, आप आए तो बहारें आ गई। प्रेम यहाँ पर बरस रहा है, आप आए तो बहार आ गई। मिल के करे सबका दिल से स्वागतम, दिल से स्वागत करते हम, स्वागत करते हम, दिल से सबका स्वागत हम करते हैं। ધીમે ધીમે આપણે આપણા કાર્યક્રમને આગળ વધારીએ અને નાનકડી રૂપરેખાની વાત કરીએ તો આ સાંસ્કૃતિક પ્રોગ્રામ આપણા પૂરા થશે ત્યાર પછી ગરબાનું આયોજન અહીંયા જ છે. આપણને ખબર છે કે આપણે આ વખતે શરદ પૂર્ણિમાનો ગરબાનું આયોજન મિસ કરી ગયા છીએ. કદાચ કુદરતને એ મંજૂર નહીં હોય તો આ પ્રોગ્રામના અંતે એટલે સાંસ્કૃતિક પ્રોગ્રામના અંતે આપણે ગરબાનું આયોજન કરીશું. હવે પછી ગયા વર્ષે જે લોકોનું દુઃખદ અવસાન થયેલું છે એમની શ્રદ્ધાંજલિમાં કદાચ સમયની અનુકૂળતા અથવા તો આપણી હાજરી ન હાજરીને કારણે ન પહોંચી શક્યા હોય તો અત્યારે આપણે 1 મિનિટ માટે આપણા સ્થાન પર ઊભા થઈ અને હું ઓમ શાંતિ બોલું ત્યારથી 1 મિનિટે મૌનની શરૂઆત કરીશું અને ફરીથી 1 મિનિટના મૌન પછી પોસિબલ છે કે આપણે કદાચ એ લોકોની શ્રદ્ધાંજલિમાં ન પહોંચી પડ્યા હોય તો એમના આત્માની શાંતિ માટે એમની શ્રદ્ધાંજલિ માટે 1 મિનિટ માટે મૌન જાળવીશું. ઓમ શાંતિ. ઓમ શાંતિ. ફરીથી આપણું સ્થાન ગ્રહણ કરીએ અને આપણા પ્રોગ્રામને આગળ વધારીએ. આપણે આપણા કાર્યક્રમને આગળ વધારીશું. આપણી વચ્ચે સોલો ડાન્સ રજૂ થઈ રહ્યો છે જેના શબ્દો છે અચ્યુતમ કેશવમ. વિશ્વાભૂત આ પરફોર્મન્સ રજૂ કરશે. હું વિનંતી કરું છું વિશ્વાને કે સ્ટેજ પર ઉપસ્થિત થાય. कौन कहते हैं भगवान आते नहीं, तुम मीरा के जैसे बुलाते नहीं। कौन कहते हैं भगवान आते नहीं, तुम मीरा के जैसे बुलाते नहीं। अच्युतम केशवम कृष्ण दामोदरम, राम नारायणम जानकी वल्लभम। कौन कहते हैं भगवान नाचते नहीं, गोपियों की तरह तुम नचाते नहीं। कौन कहते हैं
સરસ વિશ્વા, ખૂબ જ સરસ. હવે પછી ક્રિપ્કોના 8 બહેનો દ્વારા ગરબો રજૂ કરવાનો છે. હું વિનંતી કરું છું ક્રિપ્કોના 8 બહેનો સ્ટેજ પાસે આવી જાય. જલ્પાબેન વાછાણી, મિત્તલબેન રોજમાલા, બંસીબેન કોરડિયા, હેતલબેન ચડમિયા, ડિંકલબેન વાછાણી, નિધિબેન કનેરિયા, કોમલબેન વડાવિયા અને દિમતીબેન વિરમગામાને હું રિક્વેસ્ટ કરીશ. ગરબાનો શબ્દો છે વાગ્યો રે ઢોલ. મંજરી આ લે પ્રસાદ. આજથી શ્રાવણ મહિનો શરૂ કર્યો. એ આઈ બા, હાલ જાઓ કાલે ભેગા થઈએ પાડી ભરવા, ગરબા કરવા. જેના હાથ મારા મેઠે મારા મનની ઘૂઘરીઓ, જેના ઢોલથી ઝબૂકે મારા પગની વીજળીઓ, જેના હાથ મારા મેઠે મારા મનની ઘૂઘરીઓ, જેના ઢોલથી ઝબૂકે મારા પગની વીજળીઓ, એવો આવ્યો રે
એક સજ્જડ બમ પાંજરું પહોળું થયું. આપણી બહેનોએ ખૂબ જ સુંદર કૃતિ રજૂ કરી છે, તો આપણે સૌ તેમને તાલીઓના ગડગડાટથી વધાવી લેશું. સમાજનો ટૂંકો પરિચય આપવા માટે હરેશભાઈ ખાચરને હું વિનંતી કરું છું કે એ સ્ટેજ પર પધારે. સાહેબ 2021માં જેવો કોરોના પૂરો થયો ને તો 3-4 જણને અડાજણમાં વિચાર આવ્યો કે અડાજણમાં સૌરાષ્ટ્ર કડવા પાટીદાર સમાજની રચના થાય કે કેમ. એ 4 જણે 101 જણને વાત કરી સાહેબ, અને 2021માં એક નાનકડી 100 જણની સભા થઈ. 2022માં 400 જણોનું એક મિલન થઈ ગયું. આજે 650 ઘર છે સૌરાષ્ટ્ર કડવા પાટીદાર પાલ અડાજણમાં. બધાને એવું હતું કે આપણે 100-200 અહીંયા છીએ, અને 650 ઘરના 1600 મેમ્બરો આજે અહીંયા હાજર થશે. હું હરીશભાઈને રિક્વેસ્ટ કરું કે આપણા સમાજની ટૂંકી રેખરેખાથી આપ લોકોને અવેર કરે. હરીશભાઈ ખાચર. બોલો શ્રી ઉમિયા માત કી. બરાબર અવાજ નહીં આવ્યો સાહેબ. 2 હાથ ઊંચા કરીને થવા દો ને એકવાર જય જોરદાર. ઊંચા કરીને જોરથી જય બોલાવો. બોલો શ્રી ઉમિયા માત કી જય. અત્રે પધારેલા આમંત્રિત મહેમાનો, સમાજના પ્રમુખ શ્રી વજુભાઈ પરસાણિયા અને વજુભાઈ માણાવદરિયા, મનસુખભાઈ પરસાણિયા, પ્રદીપભાઈ છત્રાળા, રમેશભાઈ કાલરિયા, સુરેશભાઈ તથા આમંત્રિત મહેમાનો, વડીલો, ભાઈઓ તથા બહેનો તથા બાળકો, આપ સૌનું નવા વર્ષને જય શ્રી કૃષ્ણ. આપ સૌનું નવું વર્ષ ખૂબ સારું જાય એવી હાર્દિક શુભકામના. ખાસ તો બાળકોને આવતા વર્ષે પણ શિલ્ડ મળે એવી હાર્દિક શુભકામના. સમાજ તૈયાર જ છે, બાળકોએ મહેનત કરવાની છે. હવે સમાજ વિશે હું તમને વાત કરું તો આપણો સમાજની સ્થાપના થઈ એના 3 વર્ષ થયા. આ આપણું 3જું સ્નેહ મિલન છે. આપણે 3 વર્ષમાં જે કંઈ પ્રવૃત્તિઓ કરેલી છે એમની હું અહીંયા આપણી ટૂંકી રૂપરેખા આપું તો સમાજની સ્થાપના આપણા સમાજના 5 સભ્યોએ કરેલી હતી. ત્યાર પછી આપણે એ મોટું વૃક્ષ ઊભું થયું. ધીરે ધીરે આપણે સમાજની નવી પ્રવૃત્તિઓ કરતા ગયા. એમાં આપણે જે અત્યારે નવી જે કંઈ પ્રવૃત્તિઓ કરી છે એની હું ઝલક આપું તો સ્નેહ મિલન કરીએ છીએ આપણે દર વર્ષે. આપણું આ 3જું સ્નેહ મિલન છે. બ્લડ ડોનેશન કેમ્પ રાખીએ છીએ. તેજસ્વી તારલાઓનું સન્માન કરીએ છીએ. સમાજની મહિલાઓ તરફથી નવી કૃતિઓ રજૂ કરવામાં આવે છે. અત્યારે જે કંઈ પણ આ કૃતિઓ રજૂ થાય છે એ સમાજની દીકરીઓ અને સમાજની લેડીઝ તરફથી જ કરવામાં આવે છે, કોઈ બહારની વ્યક્તિ નથી. એ પણ ખૂબ જ સારું એવું આપણને સપોર્ટ મળે છે. બિઝનેસ એક્સપો રાખીએ છીએ, હેલ્થ ચેકઅપ કેમ્પ રાખીએ છીએ, વોલીબોલ ટુર્નામેન્ટ પણ રાખીએ છીએ. વોલીબોલ ટુર્નામેન્ટ આપણે વિશાલ ભીમાણીના જે સાઇટ ચાલે છે ત્યાં આપણે રાખી છીએ, અને પરમેનન્ટ વોલીબોલનું ટુર્નામેન્ટ ચાલુ હોય છે. એટલે જે કંઈ આપણા યુવાનોએ એમાં ભાગ લેવો હોય તો એ લઈ શકે છે. ક્રિકેટ ટુર્નામેન્ટ પણ આપણે રાખીએ છીએ. ક્રિકેટ ટુર્નામેન્ટ આપણે ઘણી વખત વર્ષમાં 2 વખત પણ રાખીએ છીએ. વડીલો માટે આપણે પિકનિકનું પણ આયોજન કરીએ છીએ. સમાજના સભ્યો માટે પણ આપણે એક પિકનિકનું આયોજન કરીએ છીએ. શરદ પૂર્ણિમાએ આપણે ગરબાનું પણ આયોજન કરીએ છીએ. આ બધી પ્રવૃત્તિ તો આપણે દર વર્ષે કરીએ જ છીએ અને કરતા આવ્યા છીએ. પણ આપણે કડવા પટેલ કહેવાય. જો કંઈ નવું ન વિચારીએ તો કડવા પટેલ નહીં કહેવાય. એટલે આપણે કંઈ ને કંઈ નવું તો વિચારવું જ પડે. સમાજની પ્રગતિ જો કરવી હોય તો નહીં વિચારીએ તો સમાજ આત્મી જશે. એટલે આપણે સમાજને જો આપણે વાઇબ્રન્ટ સમાજ રાખવો હોય તો આપણે એના માટે કંઈ ને કંઈ નવું વિચારવું પડશે. આપણે જોઈએ છીએ કે સૌરાષ્ટ્ર પાટીદાર સમાજ દર ગુરુવારે થર્સડે થોટ્સનો કાર્યક્રમ રાખે છે. કાનજીભાઈ ભાલાળા એનું સંચાલન કરે છે. એમાં સમાજના અથવા તો બીજા કોઈ આગેવાનોને બોલાવીને સમાજ વિશે કંઈ નવું એ લોકો માર્ગદર્શન આપતા હોય છે અને એ સમાજમાં એનું અનુકરણ કરતા હોય છે. પણ આપણે પણ આવું કંઈક વિચારવું જોઈએ અને સમાજની સ્થાપના માટે અને સમાજની પ્રગતિ માટે આપણે આવો કાર્યક્રમ રાખીશું. વિચારોના વાવેતર આપણે સમાજમાં અને કારોબારીમાં પણ હું એ વિચારું છું કે આપણે દર 15 દિવસે એક વખત એવો કાર્યક્રમ રાખીએ, નવા વિચારો આપણે રજૂ કરીએ
અને એને આપણે અમલમાં મૂકીએ એવું હું આપણા સમાજ તરફથી વિચારી રહ્યો છું અને અમારા કારોબારી સભ્યો પણ એ વિચારી રહ્યા છે. હવે બીજું એક હું અહીંથી એક નાની જાહેરાત કરવા માગું છું. એમાં મારે આપ સૌના સહકારની જરૂર છે. કેમ લાગે છે? મળશે ને? બધા હાથ ઊંચો કરો તો જ કહું, નહીં તો નહીં કહું. તો કહી દઉં ને. હવે આપણે અડાજણમાં પણ એક નાનો એવો સમાજ બનાવવા વિચારી રહ્યા છીએ અને એના માટે આપણે જમીન અને જે કંઈ લેવાનું છે એના માટે અમે રૂબરૂ મળીશું અને જે કંઈ ફંડની જે કંઈ રિક્વાયરમેન્ટ રહેશે એ અમે તમને તમારી પાસે આવીને રૂબરૂ આપણે એની સાથે ચર્ચા કરીશું. હવે દાન આપવું, દાન ક્યાં આપવું? પહેલાં તો દાન આપણે આપણા કોઈ નજીકના સગા સંબંધી હોય ત્યાં આપણે આપવું જોઈએ કે જેને જરૂર છે એવી વ્યક્તિને આપવું જોઈએ. બીજું દાન આપણા સમાજમાં જો કોઈ ગરીબ હોય એને આપવું જોઈએ. ત્રીજું સ્થાન આપણે મંદિરનું આવે છે. કોઈ પણ ધાર્મિક સંસ્થાઓમાં આપણે ત્રીજું દાન આપવું જોઈએ. એટલે સૌથી પહેલાં આપણે આપણા સગા સંબંધીનો વિચાર કરવો જોઈએ, પછી સમાજનો વિચાર કરવો. સમાજમાં પણ આપણે ઘણા બધા એવા ગરીબ માણસો હોય છે કે એને સમાજની જરૂર હોય છે, તો આપણે સેકન્ડ આપણે સમાજને દાન આપવું જોઈએ એવી હું આપ સૌ પાસે અપેક્ષા રાખું છું. હવે બીજી એક મારે વાત કરવાની છે. ઘણી વખત આપણા સમાજમાં કોઈ એક્સપર્ટ અથવા તો કોઈ હોસ્પિટલમાં એડમિટ હોય ત્યારે એની સેવા કરવા માટે કોઈ સભ્યો હાજર નથી હોતા. બિચારા ઘરમાં 2 સભ્યો હોય, એમાં એક એડમિટ હોય, એને ટિફિન પહોંચાડવાનું, એને મદદ કરવાની, દવા લેવા જવાનું બધું કામ એ 2 વ્યક્તિ જ કરતી હોય છે. હવે આની મેં વાત લગભગ આના પહેલાં લેક્ચરમાં બી કરેલી હતી. એના માટે આપણે એક એસોસિએશન બનાવવાનું છે કે આ જે કંઈ સ્મશાનની કોઈ વસ્તુ લાવવાની કે જે એને સાંત્વના આપવાની, એના માટે સ્મશાનથી આવ્યા પછી એને જમવાની વ્યવસ્થા કરવાની, એ બધી વ્યવસ્થા માટે આપણે એક સમાજમાંથી મારે 20 થી 25 સભ્યોની જરૂર છે. તો મને આશા છે કે આમાંથી 20 થી 25 સભ્યો મારે એવા નિવૃત્ત માણસો અથવા તો જે આ સેવાભાવી કાર્ય કરી શકે એવા માણસોની મારે જરૂર છે. તો એવા સભ્યો મને અથવા તો કારોબારી કોઈ પણ સભ્યોને નામ લખાવી શકે. હવે આ તો આયોજન ગયા વર્ષે આપણે કરવાનું જ હતું, પણ ટાઈમના અભાવને લીધે આપણે કરી નથી શક્યા. અને આના માટે મને એક અમારે દિલીપભાઈ દઢાણિયા મારા મિત્ર છે એ અને ધીરુભાઈ, એ બેઓએ મને ગયા વર્ષે પણ સપોર્ટ કરેલો હતો અને આ વર્ષે પણ એને મને કીધું હતું, મને કે ખાચરભાઈ આવું તમે કંઈક આયોજન કરો. તો આપણે આના માટે પણ આગળ વધીએ છીએ. આટલું બોલીને હું મારી ભાષાને વિરમું છું. આભાર. હવે અત્યારે એક આપણે ખાસ અહીંયા મહેમાન ઉપસ્થિત થયા છે. ગોવિંદભાઈ વરમોરા, સમાજના શ્રેષ્ઠી, મંદિરના ટ્રસ્ટી છે, આપણે કિરણ હોસ્પિટલમાં પણ ટ્રસ્ટી છે, આમ રહે છે મોરબી, પણ અહીંયા એને ઘણું બધું દાન આપ્યું છે. આજે સુપા હોસ્પિટલમાં 1 કરોડ રૂપિયાનું દાન આપ્યું છે. તો આપણે બધા એને તાલીઓના ગડગડાટથી વધાવીએ. સાથે ભગવાનદાસ સવસાની પણ અહીંયા ઉપસ્થિત છે, એનું પણ હું હાર્દિક સ્વાગત કરું છું. ભગવાનદાસ વિશે હું 2 શબ્દ કહું તો ભગવાનદાસ 8 ગામના દરવાજા બનાવી આપ્યા છે. મંદિરના મેઇન ગેટના દાતા છે એવા ભગવાનદાસ સવસાની, જે ભામાસા આપણે સમાજના ભામાસા કહી શકાય, એમનું પણ હું અહીંથી હાર્દિક સ્વાગત કરું છું. આભાર. ખૂબ ખૂબ આભાર હરીશભાઈ. હરીશભાઈએ છેલ્લી વાત કરી ને એમાં પાકા પટેલિયાઓએ તાળી ના પાડી હો. એને ખબર પડી ગઈ કે આ લોકો ફાળો લેવાની વાત કરે છે. પણ સાહેબ, સમાજને જ્યારે જરૂર પડશે ને ત્યારે તમારી ઘરે આવીને ફાળો માગતા અમે લોકો નહીં અચકાઈએ. સમાજ સંસ્થા કંઈ પણ હોય એ બધાના સહકારથી જ આગળ વધે. ફરીથી જે પધારેલ મહેમાન છે એમનું હાર્દિક સ્વાગત છે. મનસુખભાઈ પરસાણીયાને હું વિનંતી કરીશ કે આપણા સિદ્ધસર સમાજને જે 125 વર્ષ પૂરા થવાય છે એનું જે સેલિબ્રેશન છે, એમના એક્ટિવ કારોબારી મેમ્બર પણ છે અને ટૂંકો પરિચય સિદ્ધસર માં ઉમિયાના મંદિરને 125 વર્ષ કમ્પ્લીટ થવા જાય છે. એનું સેલિબ્રેશન તારીખ 25 થી 29, હું ભૂલ ન કરતો હોય તો
એના માટે મનસુખભાઈ પરસાણીયાને હું વિનંતી કરીશ કે એક ટૂંકી રૂપરેખા આપે. મનસુખભાઈ. બોલો ઉમિયા માત કી જય. સરસ. બે હાથ થવા દ્યો ભાઈ, કનેક્શન જમવા સાથે છે જયનું. પાલ અડાજણના તૃતીય સ્નેહ મિલનમાં અત્રે પધારેલ આપણા સમાજના શ્રેષ્ઠી, આપણા સમાજના ભામાસા અને સિત્સર ઉમિયાધામના ઉપપ્રમુખ, ઊંઝા ઉમિયાધામના ઉપપ્રમુખ તેમજ સરદાર ધામના પણ ઉપપ્રમુખ અને ગમે ત્યારે ગમે તે કાર્યક્રમમાં ખૂબ છૂટા દિલથી ફંડ આપનાર ગોવિંદભાઈ વરમોરાનું આપ સૌએ ભવ્ય સ્વાગત કરવું જોઈએ. આપ સૌ એમને તાલીઓથી વધાવી લેશો. તેમજ આપણા સમાજના પ્રમુખ વજુભાઈ માણાવદરિયા અને ભામાસા શ્રી ભગવાનદાસ સૌસાણી. આપણે ભગવાનદાસ સૌસાણીને તો લગભગ સૌ ઓળખતા જ હશો. ભગવાનદાસ સૌસાણીએ સિત્સરમાં જે મેઇન ગેટ છે એમાં 1.25 કરોડનું દાન આપીને એમનું યોગદાન આપ્યું છે. એવા ભગવાનદાસને પણ આપણે સૌ તાલીઓથી વધાવીશું. મિત્રો, પહેલાં તો મારે આયોજકોનો ખૂબ ખૂબ આભાર માનવો પડશે. ટૂંક સમયમાં ખાલી 3 વર્ષની મંજિલમાં આપણે સૌએ ખૂબ સારી પ્રગતિ કરી છે અને ખૂબ સરસ આયોજનો પણ કરી રહ્યા છો. એટલે પહેલાં તો આયોજકોનો ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ અભિનંદન. મિત્રો, મને જે કામ સોંપવામાં આવ્યું છે કે સિત્સરના કાર્યક્રમ વિશે કામ સોંપવામાં આવ્યું છે, તો સિત્સરનો કાર્યક્રમ 25 ડિસેમ્બરથી 29 ડિસેમ્બર સુધીમાં રાખવામાં આવ્યો છે. અહીંયાથી એનો કાર્ડનું વિતરણ થાય છે અને આપ સૌએ હોશે હોશે એ કાર્યક્રમમાં ભાગ લેવાનો છે. મિત્રો, આપણા સમાજની એક ખાસિયત એ છે, હું ઘણીવાર કહું છું કે આપણા સમાજની ખાસિયત એ છે કે આપણો કડવા પાટીદાર ગમે ત્યાં રહેતા હોય પણ એની કુળદેવી એક જ હોય છે. અને આપણી કુળદેવી ઉમિયા માતાનું 125 વર્ષ પૂર્ણ થતા હોય અને એમનું ત્યાં જ્યારે ત્યાં મહોત્સવ ચાલતો હોય તો એમાં આપે સૌ હોશે હોશે ભાગ લઈએ એવી આપ સૌને પ્રાર્થના છે. મિત્રો, આ કાર્યક્રમના ખર્ચને, એ મહોત્સવના ખર્ચને પહોંચી વળવા માટે ઘણા બધા એ લોકોએ આયોજનો કર્યા છે અને એમાં એ લોકોએ એક હુંડી રાખી છે. હુંડી એટલે અહીંયાથી આપણે એવી રીતે હુંડીનું આયોજન એ લોકોએ કર્યું છે કે નાનામાં નાનો માણસ પણ એ માતાજીના કામમાં મદદરૂપ થઈ શકે એટલા માટે 2500 રૂપિયાથી માંડીને 5000, 11,000, 51,000 એવી રીતે હુંડીનું આયોજન કર્યું છે. અને અહીંયા સંચાલકો પાસે એ હુંડીની સ્લીપો છે. એટલે જેમને માતાજીમાં જે રીતે પોતાની ત્રેવડ હોય, જે રીતે પોતાની આસ્થા હોય એ રીતે આપણે એમના હુંડીનું યોગદાન કરવાનું છે. અને મિત્રો, ફરીથી હું આપ સૌને કહું છું કે મહોત્સવ ખૂબ સરસ છે અને 25 થી 29માં કોઈ પણ 1 દિવસ 2 દિવસ જેવો આપણો સમય હોય એ સમય પ્રમાણે આપ મહોત્સવમાં ભાગ લેશો એવી આપ સૌને પ્રાર્થના કરું છું. આયોજકોએ અમને અહીંયા બોલાવ્યા, અમને બોલવાની તક આપી એ બદલ આયોજકોનો ખૂબ ખૂબ આભાર માની વિરમું છું. જય ઉમિયામાં. હવે પછીની જે નેક્સ્ટ કૃતિ છે તે રાધાકૃષ્ણ કૃતિ છે. એ ખૂબ જ સરસ મજાની રાધાકૃષ્ણ કૃતિ રજૂ કરી રહ્યા છે. કૃતિમાં ભાગ લેનાર છે રાજવી, દર્શનાબેન અને ખુશ્બુબેન. તો હું એ ત્રણેયને વિનંતી કરીશ કે એ સ્ટેજ પર આવીને પોતાની કૃતિ રજૂ કરે. जो है अलबेला मद नैनो वाला, जिसकी दीवानी ब्रिज की हर बाला, वो किसना है, वो किसना है, वो किसना है, वो किसना है, किसना है. राधा के संग में आज रास रचे कृष्ण कान्हा, कान्हा की धुन पे आज
झूमे कैसे देखो राधा। आई पूनम की प्यारी रात, रास रचे कृष्ण कान्हा। कान्हा की धुन पे आज झूमे कैसे देखो राधा। नाचे राधा जी, नाचे राधा जी सुध बुध गवा के, संग छलिया जी छपा के। हो गूंजे गूंजे उत्सव में जग सारा आज, राधा कृष्ण कृष्ण राधा। कान्हा की धुन पे आज झूमे कैसे देखो राधा। बांसुरी कृष्ण की बाजेगी, प्रेम में राधा नाचेगी। बांसुरी कृष्ण की बाजेगी, प्रेम में राधा नाचेगी। जमुना तट पे रास रचेगा, प्रीत विराजेगी, प्रेम में राधा नाचेगी। ખૂબ જ મન મોહી લેનાર આ કૃતિએ તો આપણને અહીંયા જ વૃંદાવનના દર્શન કરાવી દીધા. આપણે સૌ તાલીઓથી તેમને વધાવીને તેમનો ઉત્સાહ વધારીશું અને દરેક વર્ષે આવી સરસ મજાની કૃતિઓ રજૂ કરતા રહે તેવી આપણે સૌ અહીં એમની કૃતિઓ નિહાળતા રહીએ. આપણો સમાજ એ પહેલેથી જ ખૂબ જ સુશિક્ષિત અને સુવિકસિત સમાજ રહ્યો છે. શિક્ષણને આપણા સમાજે ખૂબ સારું મહત્ત્વ આપ્યું છે. ધોરણ 10 કે 12 ઉત્તમ પરિણામ મેળવવા માટે કે પછી ડૉક્ટર, વકીલ, એન્જિનિયર, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કે પછી સરકારી અધિકારી તરીકેની ફરજ બજાવનારા હોય, આપણા દીકરા દીકરીઓ દરેક ક્ષેત્રમાં આગળ વધ્યા છે. એ આપણા સમાજનું અને આપણા દેશનું ભવિષ્ય બનાવી રહ્યા છે અને આજે આપણે એવા જ રત્નોનું સ્વાગત કરવાનું છે. એટલે જ મને કહેવાનું મન થાય છે કે આવા મોંઘા રત્નોનું આવો કરીએ જતન, કે આવા મોંઘા રત્નોનું આવો કરીએ જતન, આપણો સમાજ રહેશે ઉજળો અને આબાદ રહેશે વતન. 10માના ઇનામ માટે જે વિદ્યાર્થીઓ છે, માર્ગી દિલીપ કુમાર ડેડાણિયા, કૃષ્ણા અમરકુમાર પટેલ, હેમિલ દીપકભાઈ કામાણી, પ્રેક્ષા કનૈયાલાલ પટેલ, સાર્થક સુરેશભાઈ વસાણિયા, નિર્જા વિમલભાઈ ગડારા. આ તમામ વિદ્યાર્થીઓને વિનંતી છે કે સ્ટેજ ઉપર આવી જાય. નરેન્દ્રભાઈ વિરજા, નિકુંજભાઈ લાડાણી અને રાકેશભાઈ ત્રામડિયાને પણ હું રિક્વેસ્ટ કરીશ કે આ તેજસ્વી તારલાઓના સન્માન માટે સ્ટેજ પર આવી જાય. આમાં આપણે સમય સેવ કરી શકીએ એમ છીએ. પ્રોસેસ ચાલે છે ત્યાં સુધી 12મા ધોરણના જે છે વૈષ્ણવની નિસર્ગ, ઓમ પંકજભાઈ બોરસરિયા, વાછાણી વાસુ, રેન્સી હિંસુ, જીલ સુરેશચંદ્ર દેસાઈ, હાંસલિયા શિવ, તીર્થ સ્ટેજ પાસે આવી જાય. કારોબારીમાંથી અશોકભાઈ વાછાણી, રોહિતભાઈ ડેડાણિયા અને વિશાલ ભીમાણી સ્ટેજ પાસે આવી જાય ફટાફટ.
અશોક વાસાણી, રોહિત ડેડાણીયા, વિશાલ ભીમાણી. બ્લડ ડોનેશન કેમ્પ હજુ પણ ચાલુ જ છે અને આજનો જે સંકલ્પ હતો સેન્ચુરી મારવાનો એનાથી થોડાક જ દૂર છીએ આપણે. તો જે લોકોએ હજુ પણ બ્લડ ડોનેટ કરવાનું બાકી હોય એ લોકો મારી જમણી તરફ બ્લડ ડોનેશન કેમ્પ પાસે પહોંચી જાય. રાકેશભાઈ ત્રાંબડિયા. ગોઠી. કલ્પેશભાઈ. હા, આવી ગયા. દીપકભાઈ રામોલિયા, શ્રુતિન ડઢાણિયા, હસમુખભાઈ જાવિયા, જયેશભાઈ ચનિયારા, દિનેશભાઈ વડુકિયા, પ્રવીણભાઈ રવારા. સ્ટેજની આ બાજુ આવી જાય, સ્ટેજની આ બાજુ નીચે. હાયર સ્ટડી માટે કેવિન ધર્મેશ અરવડિયા, દીપ રમણીકભાઈ કરેડાની, તરંગ બિપિનભાઈ, દક્ષ જીતેન્દ્રભાઈ, દેવાંશી, રાજવી પટેલ વગેરે લોકો સ્ટેજની બાજુમાં આવી જશે. ઉપર નહીં આવે, સ્ટેજમાં બાજુમાં આવશે. માર્ગી ડેડાણિયાનું શિલ્ડ અને એની ટ્રોફી સ્ટેજ બાજુમાંથી કલેક્ટ કરી લેશો. જો કોઈ એની આજુબાજુ રહેતા હોય તો એમને પહોંચાડી દેશો, નહીં તો કારોબારી સભ્યનો કોઈ પણનો સંપર્ક કરે અને લઈ શકો છો. 12th ધોરણના વૈશાણી નિસર્ગ, ઓમ પ્રકાશ, ઓમ પંકજભાઈ બોરસરિયા, વાસુ વાસાણી, રેન્સી હિંસુ, જીલ દેસાઈ, હાંસલિયા શિવ, તીર્થ પાલવણિયા સ્ટેજ ઉપર આવી જાય. એ પોતે ન હોય તો એના પેરેન્ટ્સ આવી શકે છે. અને હું રિક્વેસ્ટ કરીશ અશોકભાઈ વાસાણી, રોહિતભાઈ ડેડાણીયા અને વિશાલ ભીમાણી. અશોકભાઈ વાસાણી ફર્સ્ટ આવશે. વાસાણી વૈષ્ણાની નિસર્ગભાઈ 90%. પેલા તો જેટલા લોકો આ વર્ષે 10મું 12મું હાયર સ્ટડી પાસ કરેલા છે બધા માટે જોરદાર તાલી. જેટલા પાસ કરેલા છે, કંઈક ને કંઈક મહેનત કરેલી છે. સમયનો અભાવ છે એટલે કટ કરવા માટે આપણે એક ક્વોલિફિકેશન રાખેલી કે 10માં 80%, 85% પ્લસ હોય, 12થની અંદર 85% પ્લસ 80% પ્લસ હોય એવા સ્ટુડન્ટોને આપણે અહીંયા રેકોગ્નાઇઝ કરી છીએ. આ રેકોગ્નાઇઝેશનનો મિનિંગ એટલે જ છે કે જે બાકીના અહીંયા બેઠા છે થોડુંક પુલ ક્રિએટ થાય કે નેક્સ્ટ યર થોડીક વધારે મહેનત કરીને આ સ્ટેજ ઉપર આપણે આવશું. મેન એ જ પર્પઝ છે. બાકી અહીંયા બેઠેલા જેટલા પણ સ્ટુડન્ટ જે છે બધા જ છે ને હોશિયાર છે અને પોતપોતાની રીતે એને ખૂબ મહેનત કરે છે. એની માટે ખૂબ ખૂબ ધન્યવાદ. ઓમ પંકજભાઈ બોરસાણિયા. તમે વાસુ કમલેશભાઈ વાછાણી. ચલો ફટાફટ કૌશિક. આ પછી કેવિન અરવાડિયા, દીપ કરડાણી, તરંગ ઝાલરિયા, દક્ષ વાસાણી, દેવાંશી મારવણિયા, રાજવી પટેલ એ સ્ટેજ ઉપર આવશે. આમાં જો 10thની અંદર માર્ગી ડેડાણીયાને 95.5% છે. 95.5%. વિચાર કરો. આ લાસ્ટ યર અમારા એક ડોક્ટર મિત્ર છે ચનિયારા સાહેબ, એની બેબીને 12thની અંદર 95% હતા. એટલે એજ્યુકેશનમાં તમે જો હરવે ઘણા બધા માઇલસ્ટોન આપણે એચીવ કરી રહ્યા છીએ.
શિવ હાસલિયા, હાયર સ્ટડીમાં કેવિન ધર્મેશ શેરવાડિયા, દીપ કરડાણી, તરંગ ઝાલરિયા સ્ટેજ ઉપર આવે. અને એમને ઇનામ દેવા માટે પ્રવીણભાઈ બોડા, ચંદ્રકાંત સરવડા અને દીપક અરવિંદભાઈ દેકીવાડિયા કેવિન અને દીપને સન્માનિત કરશે. કેવિન અરવડા CFA ચાર્ટર ફાઇનાન્સ એન્ડ એનાલિસિસ આફ્ટર કમ્પ્લીશન IIT બોમ્બે. દીપ કરડાની MBA ઇન સપ્લાય ચેન મેનેજમેન્ટ IIM મુંબઈ આફ્ટર કમ્પ્લીશન B ઇન મિકેનિકલ. દીપ કરડાની. તરંગ ઝાલરિયા આવી ગયા. તરંગ ઝાલરિયા પછી દક્ષ વાછાણી, દેવાંશી મારવણિયા, અરવિંદભાઈ. તરંગ ઝાલરિયા ચાર્ટર એકાઉન્ટન્ટ. દિલીપભાઈ ડઢાણિયાને રિક્વેસ્ટ કરીશ એમને ટ્રોફી એનાઉન્સ આપશે. દક્ષ વાછાણી માસ્ટર ઓફ સાયન્સ આફ્ટર B.Ed. તરંગ નથી, તેના ફાધર બિપિનભાઈ આવેલા છે અત્યારે, ચાર્ટર એકાઉન્ટન્ટ. દક્ષ વાછાણી દિલીપભાઈ દક્ષ વાછાણી. દેવાંશી મારવણિયા M.Com માસ્ટર ઓફ કોમર્સ. દીપક રામોલિયા. દેવાંશી મારવણિયા છે. રાજવી પટેલ MBA છે, ગ્લોબલ માસ્ટર ઓફ બિઝનેસ એન્ડ મેનેજમેન્ટ વિથ સ્પેશિયલાઇઝેશન ઇન લક્ઝરી ગુડ્સ એન્ડ સર્વિસીસ ફ્રોમ યુનિવર્સિટી ઓફ ધ ક્રિએટિવ આર્ટ્સ લંડન UK થી છે. એ પોતે નથી, તેના મધર આવેલા છે. રાજવી આજે UK માં છે. ચલો સ્પેશિયલ સ્પોર્ટ્સ માટે છે નિમિષ કણસાગરા છે, દેવ કણસાગરા, મિશા કણસાગરા, રાજવી જાવિયા, અહાન કંટેસરિયા, વ્રજેશ ભૂત, મનન ગોર, ધ્યેય બારિયા, વેદ અજયભાઈ ધીંગાણી, તીર્થભાઈ ભેસદણિયા, કીર્તન કાવઠિયા ફટાફટ સ્ટેજ ઉપર આવે. એમની ટ્રોફી દેવા માટે શ્રુતિન ડઢાણિયા, હસમુખભાઈ જાવિયા, જયેશભાઈ ચણિયારા, દિનેશભાઈ વડુકિયા, પ્રવીણભાઈ રબારા અને સ્ટેજ ઉપર રિક્વેસ્ટ કરીશ. નિમિત આવી જાઓ તમે. નિમિત છે એ ગોલ્ડ મેડલ ઇન રાઇફલ જે છે એની અંદર ઘણા બધા મેડલ્સ એને લીધેલા. સમયના અભાવથી આપણે વાત નથી કરતા. દેવ છે એ ગોલ્ડ મેડલ ઇન્ટરનેશનલ લેવલે જે ઓલિમ્પિયાડ હતું એની અંદર ગોલ્ડ મેડલ મેળવેલો છે. મિશા જે છે એને સિલ્વર મેડલ ઇન્ટરનેશનલ લેવલ ઓફ સાયન્સ ઇન ઓલિમ્પિયાડ છે. રાજવી જાવિયા છે એ ગોટ B ગ્રેડ રંગ ઉત્સવ જે સેલિબ્રેશન છે ઓર્ગેનાઇઝ બાય નેશનલ લેવલ ઓફ આર્ટ કોમ્પિટિશન છે, કાર્ટૂન છે, એની અંદર જે છે એને મેડલ્સ મળેલો છે. અહાન જે છે એને 100 મીટર્સ બટરફ્લાય અને ઘણી બધી એવી જે છે બરાબર સ્વિમિંગ કોમ્પિટિશનની અંદર એને સારા એવા લેવલ એચીવ કરેલા છે. તો આ બધા માટે જોરદાર તાલીઓ થઈ જાય. નમિત કોણ છે ભાઈ? દેવ પણ આગળ આવી જાય. દેવ પણ આગળ આવી જશે ફટાફટ. અરે આ તો બહુ મોટો છોકરો.
હસમુખભાઈ જાવ્યા આના પછી દેવને પહેલા લેજો. શ્રુતિનભાઈ મિશા અને રાજવી જાવ્યા એ આ બાજુ આવી જાય. હસમુખભાઈ આ બાજુ આવી જાઓ. રાજવી અહાન કંટેસરિયા રાજવી જાવ્યા અહાન નિશાંતભાઈ કંટેસરિયા અને બ્રજેશ મિલનભાઈ ભૂત. આ બંનેને ટ્રોફી ને આપશે જયેશભાઈ ચનિયારા. માત્ર મારા જ બોલતા રહેવાથી તો કોઈ વાત નથી થતી. માત્ર મારા જ બોલતા રહેવાથી તો કોઈ વાત નથી થતી. તમારી તાળીઓ વગર તો મારાથી પણ શરૂઆત નથી થતી. એક જોરદાર તાળીઓ. આટલા બધા અચીવમેન્ટ છે આપણા સમાજમાં. વેદ કોણ છે? પેલા વેદ ધીંગાણી છે. કીર્તન અરવિંદભાઈ કાવઠિયા. અરવિંદભાઈ આપી દઈશું આપણે. આવ્યા સી 12th આફ્ટર 12th કેરિયર ઓપ્શન આફ્ટર 12th 12મા પછી કયા કયા કેરિયરના ઓપ્શન્સ છે એવા ઘણા 2-3 વર્ષથી આપણે એના માટે એક સેમિનાર નાનો રાખી છીએ. આ વખતે પણ રાખવાની ઈચ્છા છે, બરોબર, જાન્યુઆરી અથવા ફેબ્રુઆરીમાં. એક ડાયરેક્ટર સાથે પણ વાતચીત કરી છે, જે ગેસ્ટ સ્પીકર એ પણ કદાચ આવી શકે. અહીંયા બેઠેલા આપણા પરિવારમાંથી કોઈ જ આ જાણકારી હોય આ ટાઈપની, બરોબર, કે પાવર ઓફ પેરેન્ટિંગ વિશે અથવા 12th પછી હોય તો એજ્યુકેશન વિશે, તો પણ કોઈ પણ કારોબારીને વાતચીત કરજો, બરોબર. એના રિલેટેડ ઘણા બધા એવા આપણે પ્રોગ્રામ એવા રાખવાના છે, તો એનો પણ સંપૂર્ણ લાભ આપણે લઈ શકશું. તો કેરિયર ઓપ્શન્સ આફ્ટર 12th, કારણ કે માહિતીના અભાવને લીધે ઘણા બધા છોકરાઓને તકલીફ પડે છે. એ ગેપ ક્લિયર કરવા માટે આપણે છેલ્લા 2-3 વર્ષે આવો પ્રોગ્રામ કરી છે. આ વર્ષે પણ એવો રાખવાનો છે. પ્રોગ્રામને આપણે આગળ વધારીએ એ પહેલાં આપણી સાથે મુખ્ય મહેમાનો હોય, અને જો એ સ્ટેજ પર બિરાજમાન ન થાય તો આ સ્નેહ મિલન કદાચ અધૂરો ગણાય. હું ગોવિંદભાઈ વરમોરાને રિક્વેસ્ટ કરીશ, જે આપણા સિદ્ધસર સમાજના ટ્રસ્ટી છે, સ્ટેજ ઉપર આવે અને 2 શબ્દ અડાજણ પાલ સૌરાષ્ટ્ર કડવા પાટીદાર સમાજના સભ્યોને, પરિવારને પણ તમારી સાથે જોડે. ગોવિંદભાઈ પહોંચે પહેલાં હું એક જાહેરાત કરી દઉં. ભાઈ, આ પેલા મ્યુનિસિપાલિટી ગાર્ડનના કોર્પોરેશનના ગ્રાઉન્ડમાંથી સીધા અહીંયા ઓર્ચિડ પાર્ટી પ્લોટમાં પ્રમોટ થઈ ગયા આપણે બધાય. તો 2-4 જણા મને કહી ગયા, મને કે બોલો 7-8 લાખ રૂપિયાનો ખર્ચો છે આ. તો જ્યાં સૌરાષ્ટ્રના કડવા પાટીદાર સમાજના સભ્યો ભેગા થયા હોય ત્યારે વારંવાર મારે જાહેરાત ન કરવી, પણ છતાં પણ કહી દઉં
કે જે આપણું જમણવારનું એન્ટ્રન્સ કાઉન્ટર છે ત્યાં અરવિંદભાઈ ડેકીવાડિયા અને ટીમને ત્યાં બેસાડી છે અને ભગવાનદાસ અમારે હરીફાઈ ચાલતી હોય આ બધું થાય ને પૂરું પછી કે કોણે કેવું પરફોર્મ કર્યું તો અરવિંદભાઈએ મને ખાસ ભલામણ કરી છે કે અમારું પરફોર્મન્સ નબળું ના રહીએ તો વારંવાર બોલતા રહેજો અને કાઠિયાવાડમાં કોક દીક ભૂલો પડે ભગવાન એના કડવા પાટીદારના પુત્રો જ્યાં ભેગા થયા હોય ત્યાં આ જાહેરાત ખૂબ નાની પડે ફૂલ નહીં તો ફૂલની પાકડી સ્વેચ્છાએ આપણે ત્યાં ભેટ કાઉન્ટરનું પરફોર્મન્સ પણ સુધારશું. ગોવિંદભાઈ વરમોરાને હું રિક્વેસ્ટ કરીશ. પણ કાંઈ પણ આગળ વધતા પહેલાં સમગ્ર વિશ્વના કડવા પાટીદારની પ્રેરણા સ્ત્રોત દુનિયાની દોડમાં ચાલવા માટેની જેની પ્રેરણા મળી છે આ કડવા પાટીદાર સમાજને, અને વિશ્વમાં ક્યાંય પણ વસતો હોય આ સમાજ અને વિશ્વના કોઈ પણ ફિરકામાં, કોઈ પણ ધર્મની અંદર, કોઈ પણ સંપ્રદાયની અંદર, કોઈ પણ વિસ્તારની અંદર, કોઈ પણ પક્ષની અંદર, કોઈ પણ વાડાની અંદર હોય, પણ માત્ર ને માત્ર એક સૂત્રતા માટે જોડવાનું જો કોઈ માધ્યમ હોય તો એ મા ઉમિયા કડવા પાટીદાર માટે છે. મા ઉમિયાને યાદ કરીને આપણે આગળ વધીએ. મને સાથ આપશો? બોલો ઉમિયા માત કી. જમવાનું બાકી હોય એટલે અવાજ ન નીકળે એવું કોણે કીધું? થોડુંક તમને દુઃખ લાગે તો ભલે લાગે, પણ ના મારું ઓલ્યા સૌરાષ્ટ્ર આખું હિલોરે ચડ્યું એમ અહીંયા અડાજણમાં અડાજણના સૌરાષ્ટ્રવાસીઓ બધા હિલોરે ચડ્યા હોય. અને આવી મેં અગાઉ વર્ણવી કે મા ભગવતી આપણને જગતજનની પ્રેરણા કરતી હોય અને આ બાલુડાઓ આપણા આયા એમના સ્ટુડન્ટ બને. આવી પ્રેરણા માની હોય ત્યારે માની જે બોલાવવામાં ઊણું ઉતરે તો આપણા આગેવાનોને ન ગમે. વજુભાઈ આપણા આગેવાન છે, એ વજુભાઈને ન ગમે કે ભાઈ આપણા સમાજમાં માની જે કેમ ઊણી બોલાય. ફરીને એકવાર સાથ પૂરશો? બોલો મિયા માત કી. હા, હવે બરાબર. થોડોક ટાઈમ લઈશ, કારણ શું કે હવે બોલવાના ટેવાયેલા હોય એટલે 2 મિનિટ વધારે લેવા જાય તો સહન કરી લેજો. કાર્યક્રમને આગળ વધારતા પહેલાં સમાજના અગ્રણીઓને ન્યાય આપવો જરૂરી છે. સૌરાષ્ટ્ર કડવા પટેલ સમાજના એક ઉજળું નેતૃત્વ પૂરું પાડી રહ્યા હોય એવા સમાજના પ્રમુખ શ્રી વજુભાઈ માણાવદરિયા, એને સાથ અને સહકાર અને પ્રેરણા કામગીરીમાં જવાબદારીમાં સતત એની સાથે સહયોગી બનતા એવા મનસુખભાઈ પરસાણિયા, એવા ને એવા અમારે મોરબીનું ગૌરવ. મને ગૌરવ તો સૌરાષ્ટ્ર વાંચ્યું ને અહીંયા વધારે થયું કે સૌરાષ્ટ્રનું ગૌરવ. સુરતની અંદર સૌરાષ્ટ્ર શબ્દ હોય ને અમે અહીં આવ્યા હોય તો સૌરાષ્ટ્ર એક મારાપણું આવે. ભલે આપણે કડવા પટેલ સમાજ હોય, દુનિયામાં ગમે ત્યાં જાય તો કડવા પટેલનું ગૌરવ તો આવે જ, પણ એમાંય મારાપણું તો આવે, મારાપણું આવે, સૌરાષ્ટ્રપણું. અને એવી જ રીતે મારાપણું આવે હું મોરબીનો છું, મોરબીનો છું એટલે મોરબીનું મારાપણું આવે. એ પણ મારે આપને ધ્યાનમાં દોરવું જોઈએ. એવા રમેશભાઈ કાલે મોરબીના સમાજના પ્રમુખ તરીકે જવાબદારી વહન કરે છે. ભાઈ શ્રી આગળ વધતા એવું જ મારાપણું કહું તો કહેવાય. ભગવાનદાસભાઈ આપ સૌ એનાથી વિદિત છો. સૌરાષ્ટ્રનું નામચીન વ્યક્તિ તરીકે સુરતમાં જે એમને નામના કાઢી છે, સૌરાષ્ટ્ર કડવા પટેલ સમાજમાં કદાચ ઘરેણું કહીને તો ખોટું ન કહેવાય. સમાજના આગેવાનો કાંઈ પણ કામ કરવું હોય કે દાન ભેટ ભેગી કરવાની વાત હોય ને તો ભગવાનદાસને પકડવા પડે. સુરતમાં આવ્યા પછી સિત્સર મંદિરના ગેટના મુખ્ય દાતા તરીકે 1.25 કરોડ રૂપિયા એક સાથે 1.25 કરોડ એક જ જગ્યા ઉપર આપી દેવા આ નાની સૂની વાત નથી મારા બાપ. એ દિલ વિના ન થાય, એ દરિયા દિલી માણસ છે ત્યારે થાય. તો એ આપણું સિત્સર મંદિરના દાતા ટ્રસ્ટી તરીકે પણ છે અને આખો પરિવાર એનો
દાન દેતો હોય પોતે એકલા હોય તો ન દઈ દે. આખો પરિવાર હું એનો પરિચિત છું એટલે કહેવા જઈ રહ્યો છું. અને હું એના વખાણ માટે એમને પણ બીજાને પ્રેરણા મળે એટલે મારે કહેવું ઘટે કે આખા પરિવારનો પ્રેમ, કે આપણે કંઈક ભગવાને આપ્યું હોય, માતાજીએ આપ્યું હોય તો આપણે સમાજને કંઈક આપવું પડે. આ એ કુટુંબની સમજણ છે. એવા ભાઈ શ્રી ભગવાનદાસભાઈ શિક્ષણના તો ટ્રસ્ટી છે જ, પણ અહીંના પણ સૌરાષ્ટ્ર પટેલ સમાજના ટ્રસ્ટી તરીકે સેવા બજાવતા હોય છે. અને મને બીજું પણ એક ગૌરવ થાય, આપણે બધા સૌરાષ્ટ્રવાસીઓ જ છીએ, પણ સૌરાષ્ટ્રના ઘરેણા સુરતમાં હોય. ભગવાનદાસભાઈ સામાજિક રીતે નામચીન કહેવાય, પણ સામાજિકની સાથે સાથે રાજકીય રીતે નામચીન કાઢવામાં કદાચ ગૌરવ કહેવાય. સુરત ખાતે કડવા પટેલ સમાજમાં રાજકારણની અંદર, મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર નામ કાઢવું, અત્યાર સુધીમાં કોઈ કડવા પટેલ સમાજનું નેતૃત્વ કોર્પોરેટરમાં આવ્યું હોય ને તો માત્ર સુરેશભાઈ કણસાગરા છે. સુરેશભાઈ કણસાગરા, તમે ઊભા થાઓ. સુરેશભાઈ કણસાગરા સૌરાષ્ટ્ર કડવા પટેલ સમાજ સુરત ખાતે ગૌરવનું ઘરેણું છે, આપણા માટે ગૌરવ છે. અને એમની ટર્મ પૂરી થઈને એમની સાથે સાથે પાછું એવું ને એવું ગૌરવ છે. એમના ધર્મપત્ની હિનાબેન પણ હાજર છે. હિનાબેન, તમે પણ બધાને પરિચિત થાવ, એક વખત ઊભા થાવ. હિનાબેન, આ હિનાબેન છે, આપણું નેતૃત્વ કરી રહ્યા છે. આપણે ગૌરવની વાત છે. એની સાથે સાથે એના અપરિચિત હોવાથી નામજોગ બેઠા હશો, બધા નામચીન જ હશો, તો અપરિચિત હોય તો નામ નહીં જોગ લઈ શકતો હોય તો દાતાઓ, સહયોગીઓ, ટ્રસ્ટીઓ, આગેવાનો, માતાઓ, બહેનો, બાળકો સૌને મારા અંતઃકરણપૂર્વક જય શ્રી કૃષ્ણ, જય ઉમિયાજી. વાત કરવાની મોકો આપ્યો, બહુ લાંબી વાત નહીં કરવી એવી મને સૂચના પણ આપવામાં આવી, પણ હવે ટેવાયેલા હોય તો કંઈક વિવેક તો મારે વાપરવો જ પડે. વિવેક વાપર્યા પછી બે શબ્દ કહેવાના હોય, એટલે વિવેકમાં જ 2 મિનિટ વહી જાય તો પછી બીજી 2 મિનિટ બીજું 2 કહેવામાં ન ઓછી પડે. પણ જરાક આગળ વધતા વાત કરું કે મારા સામાજિક અનુભવો, સિત્સર મંદિરમાં 25 વર્ષથી, ઊંઝા મંદિરમાં 25 વર્ષથી સેવા કરવાનો મોકો માતાજીએ મને આપ્યો. અત્યારે ઊંઝા મંદિરના ટ્રસ્ટી તરીકે, ઉપપ્રમુખ તરીકે, સરદાર ધામના ઉપપ્રમુખ તરીકે, સિત્સર મંદિરના ઉપપ્રમુખ તરીકે હમણાં ભાઈએ વાત વર્ણવી એમ આ મોકો મને આપ્યો છે. માતાજીએ હું કરું છું એમ નથી કહેતો, એના સહયોગમાં આપ સૌ સૌરાષ્ટ્રવાસીઓ, કડવા પટેલ સમાજના સૌ ધરોહરે લાગણી, પ્રેમ ને સહકાર આપ્યો ત્યારે અમે આ સ્ટેજે પહોંચ્યા છીએ. પણ જીવનમાં આ પડેલી વાસ્તવિકતા કે કંઈક કોકના માટે જીવવું જોઈએ, કોકના માટે આપણે કંઈક કરવું જોઈએ, આ વાસ્તવિકતા જીવનમાં લઈને આપણે આગળ વધતા હોય છે. ત્યારે ચોક્કસપણે આપણે સમાજમાં ઊંચા લેવલ ઉપર પહોંચવાનું ફરજ આવતી હોય. આપણને સમાજ બેસાડે, જવાબદારીમાં આપણે સમાજના આગેવાન થવાની જરૂર ન હોય, સમાજને જરૂર હોય, સમાજ આપણને સ્થાપિત કરતા હોય છે. એથી વિશેષ વાત નહીં કરતા મને એક આનંદની વાત, મારા જીવનમાં પડેલી વાત છે. આજે આ બાળકોને, આ ભૂલકાઓને જે પ્રોત્સાહન આપવા માટેનું આપ જે ચલાવો છો, ને અમે મોરબીની અંદર અમે 27 વર્ષથી ચલાવી છે. શરૂઆત કરવામાં અમે હતા. બાળકોને જે પ્રોત્સાહન આપવું એ એની ઐતિહાસિક ઘડી હોય છે. પહેલાં ધોરણમાં હોય કે કોલેજ સુધીમાં હોય, પણ કોઈ પણ જીવ માત્રને, આ તો મનુષ્ય છે, પણ તમે તમારા પ્રાણીઓ, પાલતુ પ્રાણીને તમે પ્રોત્સાહન આપતા હોય ને, આપણા ઘરે ગાય હોય, બળદ હોય, બીજા પાલતુ પ્રાણીઓ ઘણા બધા હોય જીવનમાં, અને એને પંપાડો ને તો એની સ્ફૂર્તિ વધી જાય, એની આખી સ્ટેમિના જુદી થઈ જાય, એનો આપણા પ્રત્યેનો પ્રેમ અને ભાવ જુદો થઈ જાય, એનામાં પડેલી કળા બહાર આવે. આ બધી વાસ્તવિકતા એને પ્રોત્સાહનથી થાય. તો આ પડેલી પ્રોત્સાહિત વાત છે. બાળકોમાં પડેલી શક્તિને ખીલાવવા માટે
બાળકોમાં પડેલી ક્ષમતાને બહાર લાવવા માટે આજે ઇનામ વિતરણ અને એને પ્રોત્સાહિત કરવાની જે વાત છે ને, બહુ મોટી વાત છે. જેટલું એનો શિક્ષક અને જેટલું એની માતા એને પ્રોત્સાહિત કરીને આગળ વધારે છે ને, એટલું જ જો સમાજ દ્વારા જો પ્રોત્સાહન થાય ને તો અનેક ગણું પ્રોત્સાહિત થઈ જતું હોય બાળક. કારણ શું કે મેદની વચ્ચે મારું સન્માન થયું, એને ગૌરવ વધતું હોય, એની જિંદગીની યાદગાર ઘડી હોય છે. તો આજે તમે જે ચલાવો છો, અને મને બીજી વાત મગજમાં આવી કે IIMના સ્ટુડન્ટ, આ કડવા પાટીદાર સમાજમાંથી IIMમાં સ્ટુડન્ટ બને, આ કંઈ નાની સૂની ઘટના નથી. આ વિચારવા જેવી ઘટના કે આપણને માતાજીએ ક્યાં પહોંચાડ્યા. તો આ સમાજનો ઉદ્ધાર, સમાજનો ઉજાગર, સમાજનો આપણા સંસ્કારના વારસા સાથે આગળ વધતા હોય તો એમાં માત્ર ને માત્ર શિક્ષણ વ્યવસ્થા છે. અને આ શિક્ષણ વ્યવસ્થા આપણા વડીલોએ, આપણા પૂર્વજોએ સૌરાષ્ટ્રમાં શરૂ કરેલી, અને ત્યારથી આજ સુધી આ શિક્ષણ સંસ્થાઓને આગળ વધારવા માટે ઉત્તરોત્તર સમય પ્રમાણે આપણે આપણા વડીલોએ મંદિરના માધ્યમ દ્વારા આપણે કાર્ય કરતા આવ્યા છીએ અને હજુ પણ કરતા રહીએ છીએ. એના ભાગરૂપે ઘણી બધી સંસ્થાઓ આપણે ઊભી થઈ. સમૃદ્ધિ યોજનામાં 17 હતી ને નવી સંસ્થા 18 ઊભી થઈ. એ એક જ સમાજના વિકાસનો ભાગ છે. શિક્ષિત થાવ, વિકસિત થાવ, દીક્ષિત થાવ અને રક્ષિત થાવ, આ સૂત્ર સાથે, સંસ્કારના વારસા સાથે સમાજના વિકાસ અને ઉત્થાનને આગળ વધારવા માટેની આપણા વડીલોની અને સિત્સર મંદિરના આગેવાનોની એક સૂઝ અને માતાજીની પ્રેરણા થકી આ સમાજ આ પહોંચ્યો છે. વિશ્વના નકશા ઉપર આપણે પહોંચી શક્યા છીએ એ માત્ર ને માત્ર શિક્ષણને આભારી. તો આ બાળકો માટેના જે કંઈ પ્રોત્સાહન કરી રહ્યા છો એના માટે આયોજકોનો, અહીંયા જોડાયેલા કાર્યકરોનો અને એની સાથે જોડાયેલા દાતાનો ખૂબ અંતરથી ને દિલપૂર્વક ખૂબ ખૂબ ધન્યવાદ અને અભિનંદનને આભાર માનું છું. આ તકે તમે મને આગેવાન તરીકે બોલાવી, બોલવાની તક આપી અને બહુમાન કર્યું અને માનપાન આપ્યું એ બદલ અડાજણ પાલ સમાજનો ખૂબ આદરપૂર્વક આભાર માનું છું. તમારા પાસેથી જે કંઈ સામાજિક કાર્યવાહી થાય, સમાજ વિકાસના ઉત્થાનના કાર્યો થાય, એના માટે મારા સમય ઉચિત, મારી ક્ષમતા પ્રમાણે અને અનુકૂળતા પ્રમાણે હું તમારી સાથે જોડાયેલો રહીશ એવા વચન સાથે આપ સૌને હું સિત્સર મંદિરનું આમંત્રણ આપી રહ્યો છું. મારા પૂર્વ વક્તાએ આપ સૌને વિદિત કર્યા કે 5 દિવસનો પ્રોગ્રામ 25 થી 29, એ પ્રોગ્રામમાં સાથે બેસી, સાથે મળી, સાથે આનંદ કરી, અન્ન ભેગા એના મન ભેગા, અને મેળાવડો કરીને, મેળાવડાએ કરીને કંઈ સમાજ વિકાસના, સમાજ ઉત્થાનના કાર્યો થતા હોય અને સમાજ ઉત્થાન માટેની પ્રેરણાઓ મળતી હોય છે. આજે આ સમાજનો વિકાસ થયો હોય તો ઊંઝા મંદિર દ્વારા અનેક પ્રોગ્રામો થયા છે, અને એ પ્રોગ્રામો થકી જ આ સમાજના ઉત્થાનો કુરિવાજમાંથી બહાર નીકળી અને સમાજ વિકાસના કાર્યોને આપણે વિચારના મૂર્તિમંત કરવામાં આવ્યા છે. તો એવા પ્રકલ્પની સાથે આપણે સિત્સર મંદિર દ્વારા હમણાં જ કાર્યક્રમ થવાનો છે. એમાં સૌ બને ત્યાં સુધી વધુમાં વધુ હાજરી આપી, દાન તો લાગણી, પ્રેમ હોય અને અનુકૂળતા હોય એ પ્રમાણે જોડાય, પણ કમસે કમ હાજરી આપી માતાના દર્શન કરી, સમાજના દર્શન કરવા માટે સૌ સહભાગી બને એવી મારી ઊંઝા સિત્સર મંદિરના ઉપપ્રમુખ તરીકે આપ સૌને લાગણીભરી વિનંતી છે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. અસ્તો. જય ઉમિયાજી. હું ચેતનભાઈને વિનંતી કરીશ કે અમારા સમાજના યુવા કાર્યકરો, સમાજના કારોબારી સભ્યો, જે લોકોના હું નામ બોલું છું, એ લોકોને એક મોમેન્ટોથી સ્વાગત કરશે. અનિલભાઈ ડઢાણિયા, કૌશિકભાઈ હોથી, ભાવેશભાઈ જાવિયા, ડૉક્ટર કુંડારિયા, ડૉક્ટર રમેશભાઈ હિંસુ, કલ્પેશભાઈ ગોઠી, પ્રદીપભાઈ ભીમાણી, ધર્મેશભાઈ ગોર, ભૌતિક કનેરિયા અને અમિત ગરાડા. આ લોકોને એટલા પહેલે લઈ લીધા કે આમની પાસે બીજી ઘણી જવાબદારીઓ છે. હા, જમવા ભેગા નહીં થાય નહીં તો 9:30.
હવે પછીની કૃતિ ટ્રેડિશનલ ગરબો રજૂ થઈ રહ્યો છે. ગરબાના શબ્દો છે નાગર નંદજીના લાલ. Ni ni sa sa re ma re pa ma re sa. Re ma ma pa ma ni pa ma re. Re ma pa ni pa. Pa ni sa re sa. Sa ni pa ma 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 re sa ni ni sa. Sa ni pa ma re sa ni ni sa. Sa ni pa ma re sa ni ni sa. નાગર નંદજી ના લાલ, નાગર નંદજી ના લાલ, રાસ રમતા મારી નથડી ખોવાણી. નાગર નંદજી ના લાલ, નાગર નંદજી ના લાલ, રાસ રમતા મારી નથડી ખોવાણી. એ કાના જડી હોય તો હાલ, કાના જડી હોય તો હાલ, રાસ રમતા મારી નથડી ખોવાણી. એવા વાયા ને વાદળ ઉમટા, વા ભાયા ને વાદળ ઉમટા. હે ગોકુળમાં ટોક્યા મોર મળવા, આવો સુંદર વર્ષા મળ્યા તમે, આવો સુંદર વર્ષા મળ્યા. આવાયા ને વાદળ ઉમટા. કોનુડો જીલવા હેંડ્યો રે ગોપીયું છે પડી રે. કોનુડો જીલવા હેંડ્યો રે ગોપીયું ચેડે પડી રે. કોના મારા ડાયા થાજો રે યાદનો દાડો રેવા દેજો રે. કોના મારા ડાયા થાજો રે યાદનો દાડો રેવા દેજો રે. ઠમ્મર ઘાઘરા વાળી રે કોનાની વહુ રૂપાળી રે. કોનો મારો જીલવા હેંડ્યો રે ગોપીયું ચેડે પડી રે. એ મારા દ્વારિકાના નાથ તને ખમ્મા રે ખમ્મા. મારા રાજા ધીરાજ તને ખમ્મા રે ખમ્મા. એ ઘણી રે ખમ્મા તને જાજી રે ખમ્મા. એ ઘણી રે ખમ્મા તને જાજી રે ખમ્મા. એ મારા ડાકોર ના ઠાકર તને ખમ્મા રે ખમ્મા. એ મારા રંગીલા રણ છોડ તને ખમ્મા રે ખમ્મા. નાગર નંદજીના લાલ જે 12 બહેનોએ ગરબો રજૂ કર્યો એમના નામ હતા નીપાબેન વાધડિયા, કિંજલબેન ભલાણી, અવનીબેન ભલાણી, મિત્તલબેન વૈષ્ણાણી, સ્વાતિબેન કનેરિયા, રિંકુબેન કનેરિયા, પરિતાબેન પનારા, વૈશાલીબેન સંતોકી, દેવાંશીબેન મારવણિયા, કૃતિબેન ભાણવડિયા, પૂજાબેન માકડિયા અને મયુરીબેન ચાડમિયા. ખૂબ મહેનત કરી છે આ બહેનોએ. પાલ અડાજણ ગાર્ડનમાં રોજ છેલ્લા અઠવાડિયા 8 દિવસથી સતત 2 કલાક સાંજના પ્રેક્ટિસ કરી ત્યારે આટલું સારું પરફોર્મન્સ આપ્યું. એકવાર તાળીઓ થઈ જાય જોરદાર. ઘણી વખત થઈ ગયો તાળીઓ નથી પાડી એને. હવે પછીની જે નેક્સ્ટ કૃતિ છે એ પણ ટ્રેડિશનલ ગરબો છે. ગરબાના શબ્દો છે પટેલ તારા કુળનો દીવો. હું વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ પર ઉપસ્થિત થઈને કૃતિ રજૂ કરે. ભાવનાબેન વડુકિયા, મિત્તલબેન જાવિયા, પ્રવીણાબેન કોરડિયા, કુંદનબેન ગડારા, મનીષાબેન એરવાડિયા, કિરણબેન ખાચર, ચેતનાબેન વીડજા,
વિજયાબેન દેત્રોજા, કંચનબેન બારિયા, ભાવનાબેન મારવાણિયા, ભાવિતાબેન ગોઠી અને ચેતનાબેન દેત્રોજા. આ બધાય બહેનો 40 વર્ષથી ઉપરના છે. અઘરું છે, પણ એકવાર તાળીઓની શરૂઆતથી જ વધાવીએ એમને. હા, અહીંયા પાછા આવતે વખતે ના આવે કે ત્યાં પ્રોગ્રામ સારો કરે છે પણ ઉંમરે બોલી જાય છે. 50 વર્ષથી ઉપરના છે. હે પટેલ તારા કુળનો દીવો ઊંઝાવાડી માયુમિયામાં કે લાખો પૂજતા ચોયના મળે દેવ તારી માયુમિયામાં કે પટેલ તારા કુળનો દીવો ઊંઝાવાડી માયુમિયામાં હે લાખો પૂજતા ચોયના મળે દેવ તારી માયુમિયામાં જગત જનની થઈ પૂજાણી શિવશંકર ઘર છે મહારાણી જય ઉમિયામાં એ બોલો જય ઉમિયામાં કે પટેલ તારા કુળનો દીવો ઊંઝાવાડી માયુમિયામાં એ લાખો પૂજતા ચોયના મળે દેવ તારી માયુમિયામાં સીત શરણે ઊંઝા ધામે મંદિર શોભે આપના પટેલ કુળમાં ઘેર ઘેર આપની છે સ્થાપના જય ઉમિયામાં બોલો જય ઉમિયામાં હે પટેલ તારા કુળનો દીવો ઊંઝાવાડી માયુમિયામાં કે લાખો પૂજતા ચોયના મળે ઊંઝાવાડી માયુમિયામાં સાથિયા પુરાવો દ્વારે દીવડા પ્રગટાવો રાત હે સાથિયા પુરાવો દ્વારે દીવડા પ્રગટાવો રાત આજ મારે આંગણે પાધારશે માં પાવાવાળી જય અંબે અંબે જય જય અંબે હે સાથિયા પુરાવો દ્વારે દીવડા પ્રગટાવો રાત આજ મારે આંગણે પાધારશે માં પાવાવાળી જય અંબે જય જય અંબે હવે પછીનો જે કાર્યક્રમ છે તે ખૂબ જ સરસ મજાનું નાટક છે. નાટકનું નામ છે રંગલો અને રંગલી. આ નાટકમાં ભાગ લેનાર નમ્રતા, નીલપા, કુંદનબેન, આશાબેન, ભાવનાબેન, ભાવિતાબેન, ચેતનાબેન, મનીષાબેન, કિરણબેન અને ભાવનાબેનને હું વિનંતી કરું કે સ્ટેજ પાસે આવીને નાટક રજૂ કરે. સમય બચાવવા પ્રયત્ન કરીએ. નાટકવાળા બહેનો ઉપર આવી જાય. हेलो
અરે ઓ ભાઈઓ બહેનો, કેમ છો બધા? મજામાં ને? આટલા લોકોને જઈને મનડું ખૂબ રાજી થયું હો. મારું નામ છે રંગલો. રંગલી ક્યાં રહી ગઈ? નક્કી ક્યાંક બેઠી હશે વાતો કરવા. એને બોલ્યા વિનાનું જરાય ના ચાલે. રંગલી, ઓ રંગલી. એ આવી આવી. એ લાંબો ચડલો, એ લાંબો ડગલો, એ ખાટી, એ ઓરડી ગાતી, એ હાથી ફરતી, સપી થઈ પાડી રંગડી, હું રંગલી પાડી રંગલી, થૈયા થૈયા સા થઈ, થૈયા થઈ. અરે ઓ રંગલી, ક્યાં ગઈ તી? ક્યાંય ની, હું તો આવતી હતી, પેલા ચંપાબેન મળી ગયા, એની સાથે વાતો કરવા ઊભી રહી ગઈ. તારી ને ઓલા ચંપાબેનની વાતો કોઈ દિવસ નહીં ખૂટે. ચાલ હું કામે જાઉં છું હો. જાવ છો? હા. એ હાંજે આવો તે મારા હાટુ ગરમ ગરમ ભજીયા લેતા આવજો. મને તો બહારનું બહુ જ ભાવે. હા હા, મને ખબર છે તને બહારનું બહુ જ ભાવે. સારું ચાલ લેતો આવીશ. ચાલ હું જાઉં છું. હારું હાલો, હવે હું અહીં તાળું મારીને આયલી. તું છે છબીલી રંગની, હું તો છે છબીલી રંગની, હું તો છે છબીલી રંગની. એ કાંતા કાકી, હવારમાં ક્યાં આયલા? અરે રંગલી, સવારમાં ક્યાં જવાનું હોય? મંદિરે જવાનું હોય, પૂજા પાઠ કરવાના હોય, થોડું ભગવાનનું પણ કરવું જોઈએ ને, અને આપણા કર્મનું પણ કરવું જોઈએ. રંગલી, તને તો બસ તારું ઘર ભલું. ના હો, ઈ મને કાંઈ ના ગમે. મારે તો મારું ઘર અને મારો રંગલો ભલો. અરે રંગલી, કોઈ દિવસ ના સુધરે હો. હારું હાલો, હવે પાદરે મારા છોકરા જોવે. હાલો હાલો, હું તો જાઉં હવે. તમે જાઓ પૂજા પાઠ કરવા, મારે તો કાંઈ નથી કરવા. એ લાલિયા, એ કાનિયા, હાલો હાલો, તમારા રંગલી કાકી આવી ગયા. હાલો હાલો, હાલો હાલો રોમિયા છોકરો. એ આઉટ 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 છોકરા, આમ તો જો આઉટ તો થઈ ગયું, પણ આમ કેવા ટાણું થઈ ગયું, અંધારું થઈ ગયું. હવે હાલો હું જાઉં. ખાઈને થઈ ગઈ ને, હવે ઘરે રંગલો આવી ગયો હશે. મારા હાટુ છોકરાઓ ગરમ ગરમ ભજીયા લઈ આવવાનો છે. હારું હાલો, હું જાઉં હો. મને તો બહારનું બહુ જ ભાવે. હાલો, તાળું ખોલું તો આવી જાહે રંગલો. ઓ રંગલી, ઓ રંગલી, ક્યાં ગઈ? આવી. જો તારા હાટુ ગરમ ગરમ ભજીયા લાવ્યો. લે, લઈ આવ્યા? હા, તે કીધું તો લઈ આવવા જ પડે ને. ઓહો, હારું હારું, હાલો હાલ હાલ ખાઈ લે વાડીશ. ઓહો, આ તો ગરમ ગરમ લાગે છો. તે કીધું તું એટલે મેં ગરમ બનાવડાવ્યા, કે મારી રંગલીને ગરમ ભજીયા બહુ જ ભાવે. ઓહો, આ તો મેથી વાળા ગરમ ગરમ પોચા પોચા બહુ અસલ ના હો. હાલો ખાઈ લઈ. હાલો હાલો હાલ. આ તો સ્વાદમાં બહુ હારા હો. હારા છે ને? હા હો, બહુ મજા આવી ગઈ, બહુ અસલ ના. હારું હારું હાલ, હવે હું તો થાકી ગયો છો, હુઈ જાય. હાલ હાલ હાડી રે માડી રે. ઓય માં. હારું હાલો. સામે
આવી ગયા? હા, હારું હાલ, હું કામે જાઉં છું, સાંજે મળીશ. જાવ છો? હા. એ ઊભા રહ્યો. તમે હાંજે આવો ને મારા હાટુ ગરમ ગરમ પકોડા લેતા આવજો. મને તો બહારનું બહુ જ ભાવે. હા હા, મને ખબર છે તને બહારનું બહુ ભાવે. સારું ચાલ, લેતો આવીશ. સારું હાલ, હું જાઉં. હારું આવજો. હા. હારું હાલો, હું તાળું મારીને આયલી પાછી. આજે 11 છે. આજે 11 છે. તને કઈ ખબર પડે? આજે સત્સંગ કરાય, વ્રત ઉપવાસ કરાય, મંદિરે જવાય. થોડી વાર તો બેસ રંગલી, થોડુંક કંઈક કરમનું કર રંગલી. આજે ઉપવાસ કર, મંદિરે જવાય. ના ઓ, ઈ મને કાંઈ ના ગમે. ઈ તમે બધી નવર્યું છો. મારે કાંઈ કરવું નથી. મારે તો મારો રંગલો ભલો અને મારું ઘર ભલું. અરે રે, આ રંગલીને તો બસ એનું ઘર અને એનો રંગલો, બીજું કઈ ના ગમે હો. હા હો, હું તો આ આયલી, ઈ તમે બધું કરો. તો છેલ છબીલી રંગલી, તો છેલ છબીલી રંગ. ઓ રંગલી, સત્સંગમાંથી આવે છે? આજ તો 11 છે. વ્રત પણ કર્યું હશે ને તે? સાંજે મંદિરે જવાની હશો. બહુ સારું કહેવાય હો. કરમનું કરસ તો બહુ સારી વાત કહેવાય. બહુ સારું કરસ. કલ્યાણ ભવ. મારી કાંઈ સમજ નથી પડતી. શું થાય છે? કાંઈ સારું લાગતું નથી. આખું શરીર દુખે, પગ દુખે, માથું દુખે. કાંઈ ગમતું નથી. ઓલો રંગલો ક્યાં વહી ગયો? રંગલોય દેખાતો નથી. શું થાય? ઓલા મહાત્મા શું કહેતા હતા? કાંઈ હાડી સમજ જ ના પડી. ભજન કરાય, કીર્તન કરાય, પૂજન પાઠ ને ઈ હંધુય હું પાછા વળી કે કરમનું કંઈક કરવાનું. એટલે હું કાંઈ મને તો એ માડી કાંઈ જ નથી સમજ પડતી. આ રંગલોય હાવ આવતો નથી. ક્યાં રહી ગયો રંગલો? રંગલી, એ રંગલી, કેમ ક્યાંય તો દેખાતી નથી? ક્યાં રહી ગઈ? લે રંગલી, અહીંયા કેમ બેહી ગઈ છો? શું થયું તને? કાંઈ સારું લાગતું નથી. મને શું થાય તને? કાંઈ ગમતું નથી. બધું શરીર દુખે, વ્યાધિ થાય મને. લે તને અને વ્યાધિ? આ રંગલા, આ મને વ્યાધિ થાય છે. પણ તને શેની વ્યાધિ થાય છે? મને રંગલા વ્યાધિ થાય છે કે મને કાંઈ થઈ જાય તો મારા ઘરનું ને મારા રંગલાનું શું થાય? અરે રંગલી, એમાં વ્યાધિ કરાય? તને કાંઈ થઈ જાય તો હું બીજા લગ્ન કરી લઈશ. ઘરે હચવાય ને હુંય હસવાવ. હા, બીજા લગ્ન? હા. તું બીજા લગ્નની વાતો કરે? એ મારી આખી જિંદગી મેં મારું ઘર ને મારો રંગલો, મારું ઘર ને મારો રંગલો કર્યું. હવે તું બીજા લગ્નની વાતો કરે છે? એ મારી કોઈ દી મેં મારા કરમનું કાંઈ કર્યું નહીં. કોઈ દી ના કાંઈ કર્યું કરમનું. ને આ બીજા લગ્નની વાતો કર. આખી જિંદગી મેં મારું રંગલો કર્યું. આની વાહે મેં આખી જિંદગી ખર્ચી નાખી.
સાહેબ આટલી તાળીથી નહીં ચાલે હો. કોઈના જીવનમાં હાસ્ય દ્વારા આનંદ પ્રાપ્ત કરાવો એ પણ એક કળા છે. તો આપણે સૌએ એમની મહેનત અને કળાની તાલીઓથી વધાવી લેશું અને હસતા રહીશું. હું અહીંયા મૈત્રીબેન કોરડિયાને વિનંતી કરું છું કે એ સ્ટેજ ઉપર ઉપસ્થિત થાય. મૈત્રીબેન કોરડિયા છે જે આટલી બધી આપણે કૃતિઓ જોઈ અને જે પણ અહીંયા રજૂઆત થઈ છે તેમનું કોરિયોગ્રાફી કર્યું છે. આશાબેન મૈત્રીબેનને મેડલ આપશે. સાહેબ 40, 45, 50 વર્ષના બહેનો બધાને શીખડાવવામાં જે મૈત્રીબેનનો હાથ છે, મતલબ એવું કહી શકાય કે દરેક નાટક કૃતિમાં કોરિયોગ્રાફર તરીકે મૈત્રીબેને ખૂબ મહેનત કરી છે. એકવાર જોરદાર તાળી થઈ જાય મૈત્રીબેન માટે. શીખડાવવું બધા કરતા અઘરું હો, પાછું પાકા કાંઠે. યુવા સંગઠનનો પરિચય અને પ્રવૃત્તિ વિશે હું નિસર્ગ ભાણવડિયાને વિનંતી કરું છું કે સ્ટેજ ઉપર ઉપસ્થિત થાય. સાહેબ આ કારોબારી ગ્રુપ ચાલે છે ને એવું એક યુવા સંગઠન ચાલે છે અને એનો સહકાર એ ઓછો નથી, કારણ કે આ 60 વર્ષવાળા કેટલુંક દોડે. તો નાનો પરિચય યુવા સંગઠનનો આપણે ભાણવડિયાભાઈ પાસેથી સાંભળીએ. હલો, જય શ્રી કૃષ્ણ, જય મા ઉમિયા બધાને. હું નિસર્ગ રેનેશકુમાર ભાનવડિયા, આર્કિટેક્ટ ઇન્ટિરિયર ડિઝાઇનર છું. શ્રી સૌરાષ્ટ્ર કડવા પાટીદાર યુવા સંગઠન સુરત પશ્ચિમના કાર્યકર તરીકે આપ સૌ વડીલ, મહેમાન, સમાજના કારોબારી સભ્યો તેમજ મારા યુવા કાર્યકરો મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. તેમજ આ સ્નેહ મિલનમાં યુવા સંગઠન વતી વિચારો રજૂ કરવા માટેનો મોકો આપ્યો તે બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. માણસ એક સામાજિક પ્રાણી છે, પણ આજકાલના વાતાવરણમાં આપણે જોઈએ તો માણસ એક સોશિયલ મીડિયા પ્રાણી બનતો જાય છે. આ વસ્તુને ધ્યાનમાં રાખતા આપણા સમાજના આગેવાનો તેમજ કારોબારી સભ્યોના માર્ગદર્શનથી આપણે ઘણી બધી સમાજલક્ષી પ્રવૃત્તિઓ છેલ્લા 3 વર્ષથી કરી રહ્યા છીએ. જેમ કે દર વર્ષે આપણે સ્નેહ મિલનનું આયોજન કરીએ છીએ, જેમાં આપણે સહપરિવાર સાથે મળીને સાંસ્કૃતિક ક્રમો અને ભોજનનો આનંદ માણીએ છીએ. તેમજ તહેવારની ઉજવણી નિમિત્તે આપણે શરદ પૂર્ણિમાના દિવસે આપણા પારંપરિક રાસ ગરબાની મજા પણ માણીએ છીએ. આ તમામ પ્રવૃત્તિઓ આપણા સમાજના વડીલો તેમજ કારોબારી સભ્યોના માર્ગદર્શન હેઠળ યુવા સંગઠનના કાર્યકરો એમના વિચારોનો અમલ કરે છે અને તેમના અનુભવોથી શીખે પણ છે. યુવાનોની વાત કરીએ તો આપણા સમાજના યુવાનો એકબીજાને ઓળખે અને સાથે સાથે બધાનું સામાજિક, શારીરિક અને માનસિક રીતે હકારાત્મક વિકાસ થાય એ હેતુથી આપણે રમતગમત તેમજ વ્યવસાયિક પ્રવૃત્તિઓ પણ આયોજન કરીએ છીએ. જેમ કે રમતગમતમાં આપણે વોલીબોલ ટુર્નામેન્ટ અને બોક્સ ક્રિકેટની ટુર્નામેન્ટનું પણ આયોજન કરીએ છીએ, જેમાં યુવા સંગઠન, મહિલા મંડળ તેમજ કારોબારી સભ્યોના બધા સાથે મળીને સૌ મજા માણીએ છીએ. વ્યવસાયની વાત કરીએ તો આપણે છેલ્લા 2 વર્ષથી ફનફેરની સાથે બિઝનેસ એક્સપોનું પણ આયોજન કરીએ છીએ, જેનાથી આપણે બધા એકબીજાના વ્યવસાયની જાણકારી મેળવી શકીએ અને સાથે વ્યવસાયિક રીતે જોડાઈ પણ શકીએ. હવે હું યુવાઓને લાગતી થોડીક વાત કરવા માગું છું. યુવાની એ માત્ર જીવનનો એક તબક્કો નથી, તે માનસિકતા, અમર્યાદિત ઉર્જા, જિજ્ઞાસા અને મહત્વાકાંક્ષાઓનો સમયગાળો છે. જે એવો સમય છે જ્યારે સપના આકાર લે છે અને વિચારો પ્રજ્વલિત થાય છે. અમે યુવાનો માત્ર આવતીકાલના આગેવાનો નથી, અમે આજના પરિવર્તન કરતા છીએ. યુવાનોની શક્તિની વાત કરીએ તો ઇતિહાસ સાક્ષી છે. જ્યારે પણ સમાજને પરિવર્તનની જરૂર હતી ત્યારે યુવાનો સૌથી આગળ રહ્યા છે. ક્રાંતિ હોય, તકનીકી પ્રગતિ હોય કે ન્યાય માટેની ચળવળ હોય, તે યુવા મનની સામૂહિક ઉર્જા અને દ્રષ્ટિ હતી જેણે પ્રગતિનો માર્ગ મોકળો કર્યો. આજે આબોહવા પરિવર્તનથી લઈને અસમાનતા સુધીના પડકારોથી ભરપૂર વિશ્વમાં આપણી પેઢી પાસે ટૂલ્સ, જ્ઞાન
અને ફરક લાવવાનો સંકલ્પ છે. જવાબદારીની વાત કરીએ તો આપણે ભૂતકાળના અનુભવો અને ભવિષ્યના વચ્ચેનો એક સેતુ છીએ. એનો અર્થ એ છે કે આપણા શિક્ષણ અને કૌશલ્યનો ઉપયોગ ફક્ત વ્યક્તિગત સફળતા માટે જ નહીં, પરંતુ આપણા સમુદાય અને સમાજના ઉછેર માટે પણ કરવો જોઈએ. બેરોજગારી, માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓ અને સામાજિક દબાણો એ આપણામાંના ઘણા બધા લોકો માટેના વાસ્તવિક સંઘર્ષ છે. પરંતુ દરેક પડકાર એક તક પણ છે. આપણે એકબીજાને ટેકો આપવો જોઈએ, માનસિક રીતે અસ્વસ્થ વાતાવરણને તોડી નાખવું જોઈએ અને એક એવું વાતાવરણ બનાવવું જોઈએ જ્યાં દરેક યુવાન વિકાસ માટે સશક્તતા અનુભવી શકે. મારા સાથી યુવાનો મિત્રોને કહેવા માગું છું કે પરિવર્તન લાવવાની આપણી શક્તિમાં વિશ્વાસ રાખો. આપણે જે માનીએ છીએ તેના માટે બોલીએ અને હિંમતભેર પગલાં પણ ભરીએ. યાદ કરાવવા ઈચ્છું છું કે પરિવર્તન નાનાથી જ શરૂ થાય છે. પછી ભલે આપણે આપણા સમાજમાં અને સમુદાયમાં સ્વયંસેવાના કાર્યો કરતા હોય, સાચા કારણો માટેથી કોઈનો સાથ આપતા હોય અથવા ફક્ત કોઈ પ્રત્યે દયાળુ ભાવના જ કેમ ન રાખતા હોય, દરેક ક્રિયાની ગણતરી થાય જ છે. વડીલોને વિનંતી કરવા ઈચ્છું છું કે અમને ટેકો આપો, માર્ગદર્શન આપો અને અમારા સપનામાં વિશ્વાસ રાખો. સાથે મળીને ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ કરી શકીએ છીએ જે યુવાનોની નવીનતા અને તમારા અનુભવોનો સાથે જોડે છે. અંતમાં હું મહાત્મા ગાંધીના કોટથી મારા વક્તવ્યને વિરામ આપવા માગું છું. એમ્પાવર ધ યુથ, દે વિલ એમ્પાવર ધી કમ્યુનિટી. અર્થાત યુવાનોને સશક્ત બનાવો, તેઓ સમુદાયને સશક્ત બનાવશે. ફરી એક વખત બધાનો ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ, જય મા ઉમિયા. હવે આપણા પ્રોગ્રામને આપણે અંત તરફ લઈ જઈ રહ્યા છીએ, જેમાં આભાર સ્પીચ હું રમેશભાઈ સેરઠિયાને રિક્વેસ્ટ કરીશ. આ બાજુ જોવા મળે ને એટલે સમજી લાવો કાર્યક્રમને પૂર્ણ કરવાનો સમય થઈ ગયો છે. તો આભાર સ્પીચ પછી રાષ્ટ્રગીત, ત્યાર પછી આપણે સાથે રમીશું અને સાથે જમીશું. આપણને ખબર છે એક પ્રોગ્રામ આપણે મિસ કરી ચૂક્યા, જે શરદ પૂર્ણિમાનો, એની વસૂલાત આપણે આજે અહીંયા કરીશું. બોલો શ્રી ઉમિયા માત કી. સમાજને કંઈ પ્રદાન કરવું એ અરમાન ફળી ગયા. આજે ભલે દૂર દૂરના રહેવાસી છે છતાં માં ઉમિયાના વંશજ એટલે સ્વજન બની ગયા. આજે આભાર શબ્દો ઓછો પડે. પ્રેમ અને સહકાર માટે તમે આપ્યો એ સમય અમૂલ્ય. મજાની ક્ષણો બાંધી તમારા સ્મિતથી ઉમંગ વધ્યો. આજના દિવસને સુંદર બનાવતા પ્રેમ અને સ્નેહના રંગને અભિનંદન આપું છું. અંતમાં હૃદયથી આભાર માનીને શ્રી કડવા પાટીદાર સમાજ દ્વારા ખૂબ સફળ રીતે તૃતીય શ્રેણીનું આયોજન થયું. તેની પાછળ ઘણી નામી અનામી વ્યક્તિઓના નાના મોટા સહકાર મળ્યો છે. તો હું તેમનો સૌનો હૃદયપૂર્વક આભાર માનું છું. સૌ પ્રથમ આભાર સમાજના એ દરેક વડીલોને કે જેઓએ સમાજની પ્રગતિ માટે હંમેશા પોતાના આશીર્વાદ અને માર્ગદર્શન પૂરું પાડ્યું. દ્વિતીય આભાર દરેક કારોબારી સભ્યો અને સમાજના દરેક કાર્યકર્તા ભાઈઓ તથા બહેનો કે જેમણે પોતાના પરિવાર કરતાં પણ પ્રથમ સમાજ સંગઠનની ભાવના રાખી પાછલા ઘણા દિવસોથી ખડે પગે દિવસ રાત મહેનત કરી રહ્યા હતા. વારંવાર મિટિંગો યોજવી, સમગ્ર કાર્યક્રમની રૂપરેખાનું ખૂબ ઝીણવટભર્યું કાળજીપૂર્વક નિરીક્ષણ રાખી કાર્યક્રમોની સફળતામાં 4 ચાંદ લગાવી દીધા છે. આ કાર્યક્રમની ભવ્યતા વધારવા માટે યથાશક્તિ આર્થિક યોગદાન આપનાર નાના મોટા દરેક દાતાઓનો ભાવભર્યો આભાર માનું છું. નારી તું નારાયણી પંક્તિને સાર્થક કરનાર આપણા સમાજના મહિલા મંડળનો પણ આભાર માનું છું. દીકરીઓ અને મહિલાઓ દ્વારા વિવિધ કૃતિઓ રજૂ થઈ, જેવી કે સ્વાગત ગીત, સોલો ગીત, વાગ્યો રે ઢોલ ગરબો, રાધારાણી કૃતિ, ટ્રેડિશનલ ગરબો, નાગર નંદજીના લાલ, રંગલો અને રંગલી નાટક, પટેલ તારા કુળનો દીવો જેવી સુંદર કૃતિ કરી કાર્યક્રમનું મનોરંજન કરવા બદલ દરેક ભાગ લેનાર કૃતિની કન્વીનર બહેનોને હું હૃદયપૂર્વક આભાર માનું છું. રક્તદાન જેવા મહાયજ્ઞને પ્રોત્સાહન આપવા તેમજ સમાજને મોમેન્ટો આપવા
અર્પણ કરવા બદલ હું બ્લડ બેંકનો પણ આભાર માનું છું. તેમજ અહીંથી ટ્રોફી મેળવનાર સમાજના તેજસ્વી તારલાઓને પણ અભિનંદન પાઠવું છું. તેમજ ભવિષ્યમાં ખૂબ જ પ્રગતિ કરો એવા આશીર્વાદ પ્રદાન કરું છું. આમ સ્નેહ મિલનને ખૂબ સુંદર રીતે આયોજિત કરવા માટે આ પાર્ટી પ્લોટ તેમજ અહીંના સ્ટાફ મિત્રો અને વોચમેનનો પણ હૃદયપૂર્વક આભાર. તેમજ સ્ટેજ સુંદર ડેકોરેશન માટે સ્ટેજ કમિટીનો પણ આભાર. લાઇટ સાઉન્ડ સેવા પૂરી પાડનાર મિત્રોનો પણ ભાવભર્યો આભાર. ફોટોગ્રાફી તેમજ લાઈવ સ્ટ્રીમિંગ પૂરું પાડવા બદલ ફોટોગ્રાફી ટીમનો પણ આભાર. સ્વાદિષ્ટ ભોજન દ્વારા સ્વરૂચિ ભોજન કરાવનાર હજી બાકી છે થોડા કમિટીનો પણ ખૂબ ખૂબ આભાર. આ ઉપરાંત પાર્કિંગની સુંદર વ્યવસ્થા પૂરી પાડવા માટે વોલેટ પાર્કિંગ ટીમનો મિત્રોનો પણ આભાર. મંડપ સર્વિસ કેટરિંગ તેમજ નાની મોટી સેવાઓ પૂરી પાડનાર દરેક કાર્યકર્તાનો હૃદયપૂર્વક આભાર. દરેક કૃતિઓને તાલીઓથી ને ગડગડાટથી વધાવવા મોટી સંખ્યામાં પધારેલ શ્રોતાગણોનો પણ ખૂબ ખૂબ આભાર. આ ઉપરાંત આ તૃતીય સ્નેહ મિલનને સફળતાના ચરણ સુધી પહોંચાડવા માટે પ્રત્યેક પરોક્ષ નાનું મોટું દરેક પ્રકારનું યોગદાન આપનાર દરેક વ્યક્તિનો હૃદયપૂર્વક આભાર માનું છું. જય હિન્દ. બોલો શ્રી ઉમિયા માત કી. હવે આપણે રાષ્ટ્રગીત બધા આપણી જગ્યાએ ઊભા થઈને ગાશું. આપણા સૌનું સૌભાગ્ય છે કે આપણે સમાજના ભાગ રૂપે અહીં મળી શક્યા છીએ. આપણા સમાજને શિક્ષણ, વ્યાપાર, રાજનીતિ અને રમતગમત સુધીના તમામ ક્ષેત્રમાં ખૂબ જ સારી પ્રગતિ કરી છે. આવા સમાજ માટે જ તો મને કહેવાનું મન થાય છે, જગત જનનીમાં ઉમિયા જેની માત છે એવી આ કડવા પાટીદાર સમાજની નાત છે. જગથી જુદેરી એની જાત છે એવી આ કડવા પાટીદાર સમાજની નાત છે. સુરત, સિત્સર, ઊંઝા કે પછી અમેરિકા સુધી જેને બનાવ્યા ઉમિયા ધામ છે એવી આ કડવા પાટીદાર સમાજની નાત છે. અપનાવી છે આધુનિકતા દરેક ક્ષેત્રમાં તોય સંસ્કારોને સાચવવાનું જેની પાસે જ્ઞાન છે તેવી આ કડવા પાટીદાર સમાજની નાત છે. હું છું દીકરી આ સમાજની, બસ એ જ વાતનું અભિમાન છે એવી આ કડવા પાટીદાર સમાજની નાત છે. જગત જનનીમાં ઉમિયા જેની માત છે એવી આ કડવા પાટીદાર સમાજની નાત છે. બોલો શ્રી જય માં ઉમિયા માતાની જય. રાષ્ટ્રગીત પ્લે કરજો. દરેક લોકો પોતપોતાની જગ્યા પર ઊભા રહી જાય. जनगण मन अधिनायक जय हे भारत भाग्य विधाता. पंजाब सिंध गुजरात मराठा द्राविड़ उत्कल बंगा विंध्य हिमाचल यमुना गंगा उच्छल जलधि तरंगा. तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे गाहे तव जय गाथा. जन गण मंगल दायक जय हे भारत भाग्य विधाता. जय हे जय हे जय हे जय 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 हे. ભારત માતા કી, ભારત માતા કી જય.